પણ અહીંનો વ્યૂ જોવો જો કેટ ભાઈ અહીં મોટા મોટા પહાડો છે. ધૂપ દીવા કરવી ને એ જો આ ગૂગલ છે, આ ગૂગલનું ઝાડવું છે. મહાદેવનું મંદિર છે અને અહીંયા આપણું બાઇક પાર્કિંગ કરી દીધું છે. અને હું ને અમારા ભાઈ છે બે જાવી પ્રકાશભાઈ ને હું બે જાવી છીએ. મિત્રો અહીં સુધી આવ્યા ને ધક્કો વસૂલ થઈ ગયો, કેમ કે અહીંનું તેમ ખાલી વાતાવરણ જો સામે જો મંદિર દેખાય છે. અને ભાઈ કેવા મસ્ત મજાના ઢોરા છે, મોટું જબરું વીડ છે. મિત્રો જે આપણે ભગવાન માતાજીને ધૂપ દીવા કરવી ને એ જો આ ગૂગલ છે, આ ગૂગલનું ઝાડવું છે. કદાચ તેમ નહીં જોયું હોય ને તો હું તમને બતાવી દઉં. આવું આવે ગૂગલનું ઝાડવું અને આનો ગોંદર થાય આવી રીતે આમ કર્યું ને ચેકો એટલે આમાં જો આમાં ખીરું નીકળ્યું. આમાં છે ને ગોંદર. પણ આનો વ્યૂ જોવો જો કેટલા મસ્ત મજાના પહાડો છે ભાઈ. ભાઈ ખતરનાક લા જવાબ છે ભાઈ. મિત્રો અહીંનું ખાલી વાતાવરણ તમે જોવું મસ્ત મસ્ત મજાનું ઠંડુ પવન આવે છે, ઠંડુ પાણી છે. અને અહીંયા જો ભાઈ બધી બાજુ લીમડા છે અને અહીંયા ઝરણું જોવો તમે કેટલું પાણી હાલ્યું જાય છે. મસ્ત મજાનું છે ભાઈ. ભાઈ સાહેબ આપણને એવું લાગે કે આબુ જેવી કે ઉત્તરાખંડમાં છે કે જુનાગઢના જંગલમાં જેવી સેમ ટુ સેમ એના જેવું લાગે જોવો છે. તો મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા અને અહીંયા જો મહાદેવનું મંદિર છે અને ભાઈ અહીં મોટા પહાડો છે. એવું લાગે કે આપણે ઉત્તરાખંડમાં આવી ગયા છીએ. અને ઝરણું તો હે ને આ સાઈડમાં નહીં, લગભગ નહીં હોય, કેમ કે આ પહાડનું જે પાણી આવે ને બધું ઈ આવે છે, એ જ ઝરણું હોય છે. અમને એમ કહેતા ઝરણું છે તો આપણે હે ને જો ઉપર મંદિર છે ત્યાં જાવી આપણે દર્શન કરવા. હું તમને દર્શન કરાવી દઉં. જો અહીં મહાદેવનું મંદિર છે આવી રીતે. જો અહીંયા મહાદેવનું મંદિર છે ભાઈ. જો અંદરનું તમને બતાવી દીધું. અને અહીં જો પહાડો ભાઈ મોટા જબરા છે. કાળવીના પાણી. ઓહો મિત્રો જો અહીંયા છે ને પીપર મસ્ત મજાની છે અને ઝરણું છે ને પ્રકાશભાઈ છે એનો ફોટો પાડવાનો કે મારો કાકા ફોટો પાડી દો.